હરિઓમ. આજે આપણે સ્ટાન્ડર્ડ 8માં ઇંગ્લિશ 2 જનરલમાં ચેપ્ટર 30 છે કમ્પ્રેહેન્ઝન. બરાબર, એક પરિચ્છેદ આપ્યો છે, એક પેરેગ્રાફ છે, વાર્તા છે, તો એ વાંચી અને તેના ક્વેશ્ચન આન્સર કરવાના. તો અહીંયા એક એવી સ્ટોરી છે કે રાજા છે તે મિનિસ્ટરને જેલમાં પૂરી દે છે. બરાબર છે. પછી તે એક વખત તેને મળવા જાય છે અને એને કહે છે કે તું મને એક ઘોડો આપ તો હું તને છોડી દઉં. મતલબ કે એવો ઘોડો જોઈએ છે રાજાને કે એનો કલર ન તો બ્લેક હોય, ન તો વ્હાઇટ હોય, ન તો ગ્રે હોય. તો જે મિનિસ્ટર છે એમ કે પહેલાં તમે મને અહીંયાથી છોડો તો હું શોધીને લાવું. એટલે રાજા છે તેને છોડી દે છે અને મિનિસ્ટર ઘણો વખત થાય છે, થોડાક મહિના જતા રહે છે. પછી તે રાજાને એક માણસ અને કહીને કેવડાવે છે રાજાને કે એ જે પ્રમાણે રાજાએ કર્યું હતું કે નથી એને ઘોડો કેવો જોતો હતો કે બ્લેક જોતો, નથી વ્હાઇટ જોતો, બરાબર છે, નથી બ્રાઉન જોતો. તો એ કે તું મને એવો ઘોડો ગોતી દે રાજા કે તો હું તને ફ્રી કરી દઉં છું. તો એ જ પ્રમાણે જ્યારે મિનિસ્ટરે રાજા પહેલાં ઘોડાને શોધ્યો તો એ શું કહે છે રાજાને, તો કે તમે તેને એ ટાઈમે મોકલો નહીં. ક્યારે? તો કે ન મંડે હોવો જોઈએ, ન ટ્યુઝડે હોવો જોઈએ, ન વેનસડે હોવો જોઈએ, ન થર્સડે, ન ફ્રાઈડે, એક પણ અઠવાડિયાનો વાર હોવો જોઈએ નહીં. તો એ દિવસે તમે જ્યારે એને મોકલશો તો હું તમારી તે જે ઈચ્છા છે હું તમને મોકલીશ. તો અહીંયા એ પ્રમાણે એક છે, જો અહીંયા આપ્યું છે, કિંગ વન્સ બીકમ અ વેરી એંગ્રી વિથ વન ઓફ હિઝ મિનિસ્ટર. એક દિવસ રાજા છે તેના એક મિનિસ્ટર ઉપર ખૂબ જ ગુસ્સે થયા હતા. હી પુટ હિમ ઇન પ્રિઝન ફોર અ લોંગ ટાઈમ. તેને જેલમાં, પ્રિઝન એટલે કે જેલમાં તેને ઘણો લાંબા સમય સુધી રાખ્યો. વન ડે ધ કિંગ હેપન ટુ વિઝિટ ધ પ્રિઝન. એક દિવસ રાજા છે તે કેદી છે જેલમાં રાખ્યો હતો, પ્રિઝન એટલે કે કેદી, તેને રાખ્યો હતો, તેની મુલાકાત લીધી. વેન ધ મિનિસ્ટર સો હિમ હી ફેલ એઝ હી ફિટ એન્ડ બેગ ટુ બી લેટ આઉટ of the prison. As the king did not wish to release him, જ્યારે રાજા તેને મળવા જાય છે તો તે જે મિનિસ્ટર હોય છે તેની પાસે ભીખ માગે છે કેદીમાંથી, એમ કે છૂટવાની. તો રાજા શું કહે છે કે તેને રિલીઝ એટલે કે મુક્ત કરતો નથી, તેની ઈચ્છા પૂરી નથી કરતો. હી સેડ ટુ હિમ, અને તેને કહે છે, ઇફ યુ કેન બ્રિંગ મી અ હોર્સ ધેટ ઇટ નાઇધર ગ્રે નોર બ્લેક નોર બ્રાઉન નોર વ્હાઇટ. જો તું મને એવો ઘોડો લઈને આપ કે જે એનો કલર છે તે ન તો ગ્રે હોવો જોઈએ, ન તો બ્લેક હોવો જોઈએ, ન તો બ્રાઉન હોવો જોઈએ કે ન વ્હાઇટ હોવો જોઈએ. આઈ વિલ સેટ યુ ફ્રી, તો હું તને મુક્ત કરી દઈશ. ધ મિનિસ્ટર રિપ્લાઇડ, મિનિસ્ટરે આન્સર આપ્યો, ઇફ યુ લેટ મી આઉટ ઓફ પ્રિઝન, જો તમે મને અહીંયાથી જવા દેશો, આઈ વિલ ફાઇન્ડ યુ ધ હોર્સ ધેટ યુ રિક્વાયર, તો હું તમે જેવો માગો છો તેવો હું તમને ઘોડો આપીશ. સો ધ કિંગ રિલીઝ ધ મિનિસ્ટર, એટલે રાજાએ છે તે મિનિસ્ટરને રિલીઝ એટલે કે છોડી દીધો. આફ્ટર હી હેડ બીન આઉટ ઓફ ધ પ્રિઝન ફોર અબાઉટ અ મંથ. પછી જ્યારે તે પ્રિઝનમાંથી છૂટ્યો એટલે થોડાક મહિના પછી હી વેન ટુ ધ કિંગ એન્ડ સેડ, તે રાજા પાસે ગયો અને કહ્યું, આઈ હેવ ફાઉન્ડ ધ હોર્સ ધેટ યોર રિક્વાયર્ડ. મેં એવો ઘોડો શોધી દીધો છે કે જે તમારી ઈચ્છા હતી. પ્લીઝ સેન્ડ અ મેન ટુ બ્રિંગ ઇટ ટુ યુ, એક માણસને મોકલો તેને લેવા માટે. બટ યુ મસ્ટ નોટ સેન્ડ હિમ આઈધર ઓર અ મંડે ઓર અ ટ્યુઝડે, વેનસડે ઓર ઓન અ થર્સડે, ઓન અ ફ્રાઈડે ઓર ઓન અ સેટરડે. પણ એવા સમયે તમે મોકલો કે ન તો સન્ડે હોવો જોઈએ, મંડે હોવો જોઈએ, ટ્યુઝડે હોવો જોઈએ, ફ્રાઈડે હોવો જોઈએ, સેટરડે હોવો જોઈએ, એટલે કે દિવસનો એક પણ વાર હોવો જોઈએ નહીં. યુ મે સેન્ડ હિમ ઓન એની અધર ડે ધેટ યુ વિશ, તમે કોઈ પણ દિવસે તેને મોકલી શકો છો જે તમારી ઈચ્છા હોય તે. ધ કિંગ વોઝ સો પ્લેઝડ વિથ ધ મિનિસ્ટર, એટલે રાજા છે તે મિનિસ્ટરની આ વાત સાંભળી અને ખૂબ જ આનંદ થાય છે તેને. હી મેડ હિમ હિઝ મિનિસ્ટર અગેન, અને તેને ફરીથી તેનો મિનિસ્ટર બનાવ્યો. તો અહીંયા આ પ્રકારનો એક વાર્તા હતી. હવે એના ક્વેશ્ચન આન્સર છે. એમાં ક્વેશ્ચન છે, આન્સર ધ ક્વેશ્ચન ઇન અ કમ્પ્લીટ સેન્ટેન્સ. વાય ડીડ ધ કિંગ પુટ ધ મિનિસ્ટર ઇન પ્રિઝન, તો પહેલામાં જ આવે છે ધ કિંગ પુટ હિમ અપ ઇન અ પ્રિઝન ફોર અ લોંગ ટાઈમ. બરાબર, કેટલો સમય રાખે છે? તો કે લાંબો સમય સુધી રાખે છે. વોટ વોઝ ધ મિનિસ્ટર પ્રેયર વેન હી સો ધ કિંગ ઇન ધ પ્રિઝન,
તો શું કરતો હોય છે જ્યારે રાજા છે તે પ્રિઝનમાં જાય છે કે તેને જોવા માટે, તો મિનિસ્ટર શું કરતો હોય છે, તો વેન ધ મિનિસ્ટર, તમે લખી દો, વેન ધ કિંગ ઇન ધ પ્રિઝન ધ મિનિસ્ટર ફેલ એટ his feet and begged to be let out of prison. બરાબર. પછી છે ત્રીજો, why did the king release the minister? because minister find you the horse that king required. એમ લખી શકો, અહીંયા યુ આપ્યું છે પણ because minister find the horse that king required. બરાબર. તો એ પ્રમાણે પ્રશ્ન આન્સર છે, તો એ લખવાના છે, એમાંથી શોધીને જ લખવાના છે. વેન ડીડ ધ મિનિસ્ટર ગો ટુ ધ કિંગ, પછી છે વેન શુડ ધ કિંગ સેન્ડ અ મેન ટુ બ્રિંગ ધ હોર્સ ટુ હિમ, અને લાસ્ટ છે વાય ડીડ ધ કિંગ મેક હિઝ મિનિસ્ટર અગેન. આ ત્રણ પ્રશ્નો તમારે શોધીને તમારી જાતે લખવાના છે, કારણ કે બધા જ પ્રશ્નો મેં તમને પેરેગ્રાફ સમજાવી દીધો, ત્રણ પ્રશ્નો કહી દીધેલા છે. હવે બીજા ત્રણ પ્રશ્નો છે તમારે જાતે લખવાના છે. બધા જ હું તમને બેઠે બેઠું લખાવી ના દઉં, તમારે પણ થોડીક મહેનત તો કરવી પડે ને. તો તમે પણ એ પ્રશ્નો છે તે એમાંથી જ આન્સર શોધીને પ્રશ્નોના આન્સર લખવાના છે. બરાબર. તો તમે આ ત્રણ ક્વેશ્ચન તમારી જાતે લખજો. હવે છે એક્સરસાઇઝ 2, ફાઇન્ડ આઉટ ફ્રોમ ધ સ્ટોરી એન્ડ રાઇટ ધ ઓપોઝિટ. હવે ઓપોઝિટ એ પણ ઇઝી છે, એક રીતે જોઈએ તો એ પણ આપણે થઈ ગયેલા છે. ટુ ઇમ્પ્રિઝન, તો એનું ઓપોઝિટ થશે પ્રિઝન. બી એંગ્રી વિથ, બી હેપી વિથ, એંગ્રી તો હેપી. આસ્ક, પૂછવું, આન્સર એટલે જવાબ આપવો. બરાબર. આપણે કોઈને ક્વેશ્ચન પૂછીએ છીએ, આસ્ક એટલે પૂછવું, તો તેનો વળતો આન્સર આવે છે, તો એનો ઓપોઝિટ થાય આન્સર. પછી છે લોસ્ટ, ગેટ, બિફોર, આફ્ટર, આઈધર, નાઈધર, ઓપોઝિટ વર્ડ હતા. પછી છે ગીવ ધ પ્લુરલ્સ. પ્લુરલ્સ પણ આપણે શીખી ગયા છે, તમારે કરવાના છે. જે પ્રમાણે ફૂટ, ફીટ, હોર્સ, હોર્સિસ, ડે, ડેઝ, વિશ, વિશીસ. બરાબર. મેન છે તો MEN મેન થશે, તો એ તમારે મેં ઓલરેડી બધા કહી જ દીધા છે. પ્લુરલ્સ સાવ ઇઝી છે. ગીવ ધ પાસ્ટ ટેન્સ. પાસ્ટ ટેન્સ તો આપણે ખૂબ જ શીખ્યા. તો અહીંયા પુટ, પુટ, સે, સેડ, ફોલ, ફેલ, ફાઇન્ડ, ફાઉન્ડ, હેપન, હેપન્ડ, બ્રિંગ, બ્રોટ, ડુ, ડીડ, બેગ, બેગ્ડ. બરાબર. રિપ્લાય, રિપ્લાઇડ, માઇટ, તો એ તમારે કરવાના છે, ઓલરેડી મેં કહી દીધેલા છે. તો અહીંયા ઓપોઝિટ વર્ડ, પ્લુરલ અને પાસ્ટ ટેન્સ તે સાવ ઇઝી છે, તમારે લખવાના છે, મેં કહી દીધા છે. અને ક્વેશ્ચન જે 4, 5, 6 તમારે પેરેગ્રાફમાંથી શોધીને લખવાના રહેશે. હવે આપણે જોઈએ 31. Comparison. જુઓ, એમાં આપણે જે પોઝિટિવ ડિગ્રી, કમ્પેરેટિવ ડિગ્રી, સુપરલેટિવ ડિગ્રી શીખી ગયા છે. અહીંયા એક લખ્યું છે, એ જાને ઇઝ ટોલર દેન તારા. તારા ઇઝ ટોલર દેન બેલા. તો સૌથી ઊંચું કોણ થયું, તો કે જાને. તો એ જે સુપરલેટિવ ડિગ્રી આપણે વાપરતા હતા કે ધ ટોલેસ્ટ. બરોબર. તો એ જ પ્રમાણે અહીંયા છે લર્ન. ધ વર્ડ ટોલેસ્ટ ઇઝ ધ સુપરલેટિવ ફ્રોમ ઓફ ધ એડજેક્ટિવ ઓલ. બધા કરતાં વધારે, ત્રણેયમાંથી સૌથી વધારે ઊંચું કોણ છે? અહીંયા કે તો સૌથી વધારે 50 વિદ્યાર્થીઓમાંથી સૌથી વધારે હોશિયાર કોણ છે? બરાબર છે. તો જે વધારે હોય તે સુપરલેટિવ ડિગ્રીમાં આવે છે. વી ગેટ ધ સુપરલેટિવ ફ્રોમ ઓફ ધ સમ એડજેક્ટિવ એન્ડ એડવર્બ બાય એડિંગ EST. We get the superlative from some adjectives and adverbs by using the word most before them. We must always use the definite article before the superlative form. We use the superlative forms while comparing more than two persons or things.
અહીંયા આપણે કમ્પેરેટિવ અને સુપરલેટિવના આપ્યા છે. પોઝિટિવનું ટેબલ ઓલરેડી આપેલું છે. શોર્ટ, શોર્ટર, શોર્ટેસ્ટ. સ્ટ્રોંગ, સ્ટ્રોંગર, સ્ટ્રોંગેસ્ટ. લોંગ, લોંગર, લોંગેસ્ટ. ક્લેવર, ક્લેવરર, ક્લેવરેસ્ટ. બિગ, બિગર, બિગેસ્ટ. હોટ, હોટર, હોટેસ્ટ. હેપી, હેપીયર, હેપીએસ્ટ. પ્રીટી, પ્રીટીયર, પ્રીટીએસ્ટ. ગુડ, બેટર, સુપરલેટિવમાં લાગશે બેસ્ટ. બરાબર. વેલ, બેટર તો પણ બેસ્ટ. પછી છે બેડ, વર્થ, વર્સ્ટ. ઓનેસ્ટ, મોર ઓનેસ્ટ અને મોસ્ટ ઓનેસ્ટ. પોપ્યુલર, મોર પોપ્યુલર, મોસ્ટ પોપ્યુલર. બ્યુટીફુલ, મોર બ્યુટીફુલ, મોસ્ટ બ્યુટીફુલ. અટ્રેક્ટિવ, મોર એટ્રેક્ટિવ, મોસ્ટ એટ્રેક્ટિવ. એક્ટિવ, મોર એક્ટિવ અને મોસ્ટ એક્ટિવ. તો અહીંયા જે ટેબલ આપેલું છે તેમાંથી જ એક્સરસાઇઝ આપણે કરવાની છે. તો અહીંયા એક્સરસાઇઝ જે છે આપણે કમ્પેરેટિવ, પોઝિટિવ અને સુપરલેટિવ ખૂબ જ શીખ્યા છે. એઝ પોઝિટિવમાં આવશે, ઈઆર અને ધેન કમ્પેરેટિવમાં આવશે અને ઈએસટી વાળા જે છે એ તેમાં આવશે સુપરલેટિવ ડિગ્રીમાં. બરાબર. તો અહીંયા એક્સરસાઇઝ આપેલી છે. કમ્પ્લીટ ધ સેન્ટેન્સ વિથ ધ સુપરલેટિવ ફ્રોમ ઓફ ધ વર્ડ ગિવન ઇન ધ બ્રેકેટ. અહીંયા જોઈએ એક્ઝામ્પલ. માલા ઇઝ શોર્ટ અને પછી આપ્યું છે બ્રેકેટમાં શોર્ટ આપ્યું છે અને લખ્યું છે ગર્લ ઇન હર ક્લાસ. તો હવે શું આવશે? માલા ઇઝ ધ શોર્ટેસ્ટ ગર્લ ઇન ધ ક્લાસ. આપણે સુપરલેટિવ ડિગ્રી બનાવવાની છે. તેમાં પહેલી છે 25th મે વોઝ બ્રેકેટમાં આપ્યું છે હોટ ડે ધીસ સમર. તો અહીંયા શું થઈ જશે? 25th મે વોઝ ધ હોટેસ્ટ ડે ધીસ સમર. અહીંયા તમે આગળ જોઈ શકો છો. બરોબર છે. તો અહીંયા હોટ આપ્યું છે તો હોટેસ્ટ થાય છે. તો તમારે અહીંયા લખવાનું રહેશે વોઝ ધ હોટેસ્ટ. 25th મે વોઝ ધ hottest day this summer. Delhi is a prosperous city in India. Delhi is the most prosperous city in India. Most prosperous. ત્રીજું છે લતા સ્પીક ઇંગ્લિશ વેલ ઓફ ઓલ ધ સ્ટુડન્ટ. તો અહીંયા વેલનું આપણે સુપરલેટિવમાં શું થઈ જશે? કમ્પેરેટિવમાં બેટર થાય અને સુપરલેટિવમાં બેસ્ટ. લતા સ્પીક ઇંગ્લિશ બેસ્ટ ઓફ ઓલ ધ સ્ટુડન્ટ. લતા સ્પીક્સ ઇંગ્લિશ બેસ્ટ ઓફ ઓલ ધ સ્ટુડન્ટ. ક્રિકેટ ઇઝ પોપ્યુલર ગેમ ઇન ઇન્ડિયા. તો અહીંયા પણ શું થઈ જશે? મોસ્ટ પોપ્યુલર. અહીંયા આપણે જોયું તો મોસ્ટ પોપ્યુલર. તો ક્રિકેટ ઇઝ મોસ્ટ પોપ્યુલર ગેમ ઇન ઇન્ડિયા. પછી છે ધ રોઝ ઇઝ બ્યુટીફુલ ઓફ ઓલ ધ ફ્લાવર્સ. તો અહીંયા શું થઈ જશે? મોસ્ટ બ્યુટીફુલ. The rose is most beautiful of all the flowers. The elephant is big animal on land. So the animal is the biggest. બરાબર? The biggest animal of land. Ours is old school in this city. Ours is the oldest school in this city. The oldest. આઠમામાં છે ડિસેમ્બર ઇઝ કોલ્ડ મંથ ઓફ ધ યર. તો અહીંયા કોલ્ડેસ્ટ થયું હતું. સોરી, અહીંયા આપ્યું જ નથી. બરાબર. હા, તો અહીંયા શું થશે? કોલ્ડેસ્ટ. ડિસેમ્બર ઇઝ ધ કોલ્ડેસ્ટ મંથ ઓફ ધ યર. હી ઇઝ ધ ક્લેવરેસ્ટ ઓફ ઓલ અવર સર્વન્ટ. અહીંયા ક્લેવર છે તો ધ ક્લેવરેસ્ટ. He is the cleverest of all our servants. તો અહીંયા સાવ ઇઝી આપણે સુપરલેટિવ ડિગ્રી કરવાની હતી ચેપ્ટર 31. તો અહીંયા 30 અને 31 છે તે કમ્પ્લીટ થઈ ગયા છે. હવે જુઓ 32માં શું છે? તો કે મેકિંગ ક્વેશ્ચન્સ. મેકિંગ ક્વેશ્ચન્સ. તો અહીંયા શું કરવાનું છે? જનરલી વી આર એક્સેપ્ટેડ ટુ ગીવ આન્સર ટુ ધ ગિવન ક્વેશ્ચન બટ
મેકિંગ ક્વેશ્ચન એટલે કે ક્વેશ્ચન બનાવવું. મેક એટલે કે બનાવવું, ક્વેશ્ચન એટલે કે પ્રશ્ન. પ્રશ્ન આપણે બનાવવાના છે. આપણે શું કરીએ છીએ જનરલી અહીંયા શું લખ્યું છે કે આપણે પ્રશ્ન હોય તેના આન્સર લખીએ છીએ, બરાબર. તો અહીંયા હવે શું છે કે આન્સર આપેલા છે, આપણે પ્રશ્ન બનાવવાના છે. તો અહીંયા છે બટ મેકિંગ ક્વેશ્ચન ફોર ધ ગિવન આન્સર ઇન ઇક્વલી ઇમ્પોર્ટન્ટ. હવે આપણે ક્વેશ્ચનમાંથી આન્સર તો બધા બનાવી શકીએ છીએ, પણ આન્સરમાંથી ક્વેશ્ચન બનાવવાનો આપણે છે એ મહત્વનું છે. એક્સરસાઇઝ 1 છે મેક અ ક્વેશ્ચન ટુ ધ ફોલોવિંગ આન્સર. ધ ફર્સ્ટ ઇઝ ડન ફોર યુ. આપણે જુઓ લખ્યું છે નો આઈ કાન્ટ સ્વિમ. તો એનો પ્રશ્ન શું થયો? કેન યુ સ્વિમ? તમે સ્વિમ કરી શકો છો? તો આપણે કહીએ નો આઈ કાન્ટ સ્વિમ, બરાબર. એ જ પ્રમાણે આઈ ગો ટુ સ્કૂલ બાય બસ. તો કઈ રીતે થશે કે તમે સ્કૂલે કઈ રીતે જાઓ છો? તો હાઉ, કેમાં જાઓ છો, બરાબર. હાઉથી પ્રશ્ન બનશે હાઉ ટુ યુ ગો ટુ સ્કૂલ બાય હાઉ યુ ગો ટુ સ્કૂલ, કઈ રીતે જાઓ છો, બરાબર. હાઉ યુ ગો ટુ સ્કૂલ, તો કે આઈ ગો ટુ સ્કૂલ બાય બસ, એટલે હાઉથી પ્રશ્ન બનશે. માય ફાધર ઇઝ એન એન્જિનિયર. મારા ફાધર છે તે એન્જિનિયર છે. તો હવે તમારા ફાધર શું છે? તો વોટ ઇઝ યોર ફાધર? શું બનશે? વોટ ઇઝ યોર ફાધર. હોર્સીસ આર કેપ્ટ ઇન સ્ટેબલ. ઘોડાઓ છે તે સ્ટેબલમાં રહે છે, તેના તબેલામાં રહે છે. ક્યાં રહે છે? તો વેરથી બનશે. વેર આર હોર્સીસ કેપ્ટ. વેર આર હોર્સીસ કેપ્ટ ક્વેશ્ચનમાં. નો શી ડઝ નોટ નો ફ્રેન્ચ. તો હવે શેનાથી બનશે? તો કે ડઝ શી નો ફ્રેન્ચ ક્વેશ્ચનમાં. ડઝ શી નો ફ્રેન્ચ? તો કે નો શી ડઝ નોટ નો ફ્રેન્ચ, બરાબર. તો એ રીતે બનાવવાના છે. હી ફેલ ડાઉન બીકોઝ હી રન ફાસ્ટ. તે પડી ગયો કારણ કે તે ઝડપથી દોડતો હતો. વાય ઇઝ હી ફેલ ડાઉન? વાય ઇઝ હી ફેલ ડાઉન? તો કે હી ઇઝ ફેલ ડાઉન બીકોઝ હી રન ફાસ્ટ, બરાબર. પછી છે નો આઈ કાન્ટ પ્લે ચેસ. યુ કેન પ્લે ચેસ. કેન યુ પ્લે ચેસ? કેન યુ પ્લે ચેસ ક્વેશ્ચન માર્ક. યસ હી ઓફન કમ્સ ઓફ માય ઓફિસ. ડઝ હી, જો અહીંયા કમ્સ છે એટલે ડઝ હી કમ ટુ યોર ઓફિસ? ડઝ હી કમ ટુ યોર ઓફિસ? તો કે યસ હી ઓફન કમ ટુ માય ઓફિસ. દેર ઇઝ મિલ્ક ઇન ધીસ જગ. તો અહીંયા શું બનશે? અહીંયા તો આપણે આન્સર ધેર ઇઝ મિલ્ક ઇન ધીસ જગ. દૂધ છે તે જગમાં છે. તો ઇઝ ધેર મિલ્ક ઇન ધીસ જગ, બરાબર છે. એનું ખાલી પ્રશ્ન વાક્ય જ બનાવવાનું છે. ધ રેબિટ ઇઝ ધ મોસ્ટ ટિમિડ એનિમલ. એટલે કે રેબિટ છે તે બીકણ, મતલબ કે પેલું છે શું કહેવાય, બીકણ પ્રાણી છે, ડરપોક પ્રાણી છે. તો અહીંયા હુંથી બનાવી શકો કે કયું પ્રાણી ડરપોક છે. હુ ઇઝ ધ મોસ્ટ ટિમિડ એનિમલ? તો કે ધ રેબિટ ઇઝ ધ મોસ્ટ ટિમિડ એનિમલ. હુ ઇઝ ધ મોસ્ટ ટિમિડ એનિમલ? તો એ પ્રમાણે આપણે બનાવવાના છે. બધાને ખ્યાલ આવી ગયો હશે. બરાબર. પછી અહીંયા હવે છે એક્સરસાઇઝ 2. ગીવ શોર્ટ આન્સર ટુ ક્વેશ્ચન. હવે અહીંયા આપવાના છે આર યુ ફોન્ડ ઓફ મિલ્ક? યસ આઈ એમ. આપણે અહીંયા હવે શોર્ટ આન્સર આપવાના છે. તો અહીંયા શું થશે? ઇઝ યોર ફાધર અ ડોક્ટર? યસ હી ઇઝ. કેન અ લેપર્ડ ચેન્જ ઇટ્સ સ્પોટ? યસ ઇટ કેન. કેમ કે લેપર્ડ આપેલું છે, ત્રીજો પુરુષ એક વચન ઇટમાં આવે છે. યસ ઇટ કેન. ડઝ ધીસ ટ્રેન સ્ટોપ એટ કલ્યાણ જંકશન? યસ ઇટ ડઝ. હેવ યુ સોલ્વ ધ પ્રોબ્લેમ? યસ યુ હેવ. પછી છે
did he help you in difficulty? Yes, he did. Am I not your best friend? Yes, I am. બરાબર, અહીંયા આપણે શું લખ્યું છે? આન્સર ફોર ઓકે. યસથી લખવાના છે. પછી છે આર ક્રો વ્હાઇટ. તો અહીંયા સોરી યસ નહીં પણ નોથી પણ બને, કેમ કે ક્રો છે તે વ્હાઇટ હોતા નથી. તો કે નો દે આરન્ટ. બરાબર, અહીંયા તમે યસથી પણ લખી શકો, નોથી પણ લખી શકો. મતલબ કે અહીંયા છે કે હેવ યુ સોલ્વ ધ પ્રોબ્લેમ. તો યસ, તમે પ્રોબ્લેમ છે તે સોલ્વ કરી શકો. તો અહીંયા બરાબર છે, યસ યુ હેવ. પછી ડીડ હી હેલ્પ યુ ઇન ડિફિકલ્ટી. તમે ડિફિકલ્ટી કોઈ હોય તો તેને તમે સોલ્વ મતલબ મદદ કરી શકો. તો પણ યસ. એમ આઈ નોટ યોર બેસ્ટ ફ્રેન્ડ. તો અહીંયા તમે નોથી બનાવી શકો. બરાબર છે. પછી અહીંયા પણ ક્રો છે, તો ક્રો છે તો વ્હાઇટ તો હોય નહીં કાગડો. તો અહીંયા આવશે નો દે આરન્ટ. વેર યુ એટ હોમ યસ્ટરડે. તમે ગઈકાલે ઘરે હતા. તો યસથી પણ બને, નોથી પણ બને. યસ વી વર અથવા તો નો વી વેર નોટ. ડુ હિઝ પેરેન્ટ્સ નો મરાઠી. તો કે નો. નો માય પેરેન્ટ્સ ડોન્ટ નો મરાઠી. મતલબ કે આપણે તો આન્સર શોર્ટમાં જ આપવાના છે. નો ધે ડુ નોટ. બરાબર. તો અહીંયા આપણે જોયા મેકિંગ ક્વેશ્ચન બનાવ્યા. તો અહીંયા ચેપ્ટર 30 હતું કમ્પ્રેહેન્ઝન. સરસ મજાનો પેરેગ્રાફ હતો. એમાં મેં તમને હોમવર્ક ઓલરેડી ચોથો, પાંચમો અને છઠ્ઠો ક્વેશ્ચન આપી દીધો છે. કમ્પ્રેહેન્ઝન સુપરલેટિવ ડિગ્રી હતી. બરાબર. હવે પછી બીજું શું જોયું? મેકિંગ ક્વેશ્ચન હતા. તો મેકિંગ ક્વેશ્ચન બનાવ્યા. ક્વેશ્ચન 1માં તમને બધાને ખ્યાલ આવી જ ગયો હશે કઈ રીતે બનાવવાના છે. બરાબર છે. જે ડુ ડઝ વાળાય છે, કેન વાળાય છે, પછી ટુ બીનું રૂપ ઇઝ વાળું પણ છે. તો એ રીતે આપણે પ્રશ્ન વાક્ય બનાવવાના છે. WH અને પ્રશ્ન વાક્ય WH થી શરૂ થાય છે. અહીંયા આપણે જોયું માય ફાધર ઇઝ એન એન્જિનિયર. તો તમારા ફાધર શું છે? વોટ ઇઝ યોર ફાધર? બરાબર છે. એ તો આપણે ખૂબ શીખી ગયા છે. હોર્સીસ આર કેપ્ટ ઇન સ્ટેબલ. તો હોર્સ છે તે ક્યાં રહે છે? તો વેરથી બને કે વેર આર હોર્સીસ કેપ્ટ. વેર આર હોર્સીસ કેપ્ટ. પછી નો શી ડઝન્ટ નો ફ્રેન્ચ. તો અહીંયા કઈ રીતે બનશે? ડઝ શી, કેમ કે ડઝ વાળા વાક્ય છે પ્રશ્ન વાક્ય. ડઝ શી નો ફ્રેન્ચ. તો એ રીતે પ્રશ્ન વાક્ય બનાવવાના છે. નો આઈ કાન્ટ પ્લે ચેસ. તો કેન યુ પ્લે ચેસ? કેન યુ પ્લે ચેસ? બરાબર. ધેર ઇઝ મિલ્ક ઇન ધીસ જગ. તો એના વર્ડથી પણ બને કે દૂધ છે તે કેમાં છે? તો કે જગમાં છે. તો વેર ઇઝ ધ મિલ્ક? મિલ્ક છે દૂધ છે તે શેમાં છે? ક્યાં છે? તો કે જગમાં છે. બરાબર. તો એ રીતે તમે પ્રશ્ન વાક્ય તમારે WH વોટ, વેર, હુ એનાથી પ્રશ્ન વાક્ય બનાવવાના છે, જે આપણે ખૂબ જ શીખી ગયા છે. હવે આપણે જોઈએ ચેપ્ટર 33. ચેપ્ટર 33 માં છે ટેસ્ટ યોર સેલ્ફ. યોર સેલ્ફ સાથે લખેલું છે. એટલે કે તમે તમારી જાતે તમારી ટેસ્ટ લો. હવે એ તો આપણે બધું આગળ શીખી ગયા છે. એ જ છે અંડરલાઇન ધ વર્ડ ધેટ ડઝ નોટ રાઇમ વિથ ધ રિમેઇનિંગ વર્ડ ઇન ઇચ ગ્રુપ. રિપ્લાય, અપ્લાય, ફ્લાય. જો બોલશો ત્યાં જ તમને ખબર પડી જશે. રિપ્લાય, અપ્લાય, ફ્લાય, સિમ્પલી અને સપ્લાય. તેમાંથી કયો રાઇમિંગ વર્ડ નથી? તો કે સિમ્પલી. બરાબર. એની નીચે ઓલરેડી અંડરલાઇન આપેલી છે. હવે બીજું છે હુડ, બ્લડ, વુડ, સ્ટૂડ અને કુડ. તો આપણને ખબર જ છે કે હુડ, વુડ, સ્ટૂડ અને કુડ સરખા છે રાઇમિંગ વર્ડ, પણ બ્લડ છે એ નથી. તો બ્લડની નીચે અંડરલાઇન. બટ, કટ, હટ, નટ. પુટ બોલાય છે તો પુટ છે તેની નીચે અંડરલાઇન. હાડ, ઝાડ, ગાડ. હવે અહીંયા સ્ટેડ આપેલું છે તો અહીંયા બાડ. બાડ છે તે પણ બોલાય છે તો STRED સ્ટેડની નીચે અંડરલાઇન. ડન,
પછી કોન, થ્રોન, ફ્લોન, ડ્રોન. તો ડનની નીચે અંડરલાઈન, કેમ કે કોન, થ્રોન, ફ્લોન, ડ્રોન એ બધા સરખા છે, ડન છે તે નથી, એટલે ડનની નીચે અંડરલાઈન. પછી મેડ, ડેડ, બ્લેડ, શેડ, રેડ. મેડ, બેડ, શેડ, રેડ. બ્લેડ છે તે અલગ છે એટલે બ્લેડની નીચે અંડરલાઈન. હવે છે ગીવ ધ પ્લુરલ્સ ઓફ વાઇફ, ઓક્સ, લેડી, માઉસ, સિસ્ટર ઇન લો, પ્રિન્સેસ, શીપ અને રૂફ. જે આપણે પ્લુરલ્સ પણ ઘણા બધા શીખી ગયા છે. તો એ તમારી ટેસ્ટ છે, બરોબર છે, તમારે કરવાની રહેશે. તો એક્સરસાઇઝ 2 છે, 3 છે, 4, 5, 6 તમે તમારી જાતે કરજો, બાકી હું પછી તમને કરાવી દઈશ. તો અને આ પિક્ચર ઉપરથી 34 છે, પિક્ચર ઉપરથી આપણે જે તમને અહીંયા આપેલા છે વર્ડ્સ એ લખવાના છે. તો સાવ ઇઝી છે. 33, 34 તમે જાતે કરજો, બાકી જ્યારે હવે નેક્સ્ટ પીરિયડ આવશે તો હું તમને કરાવીશ. હરિઓમ.